નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે મોરબી જિલ્લામાં કૂવાનું પાણી હિલોળા મારી રહ્યું હતું તે કયા કારણોસર મારી રહ્યું હતું અને તેના પાછળ શું કારણ હતું કે તે પાણી કેટલા દિવસથી હિલોળા મારી રહ્યું હતું। તો આપણે પહેલા વિડીયોમાં વાત કરી હતી મિત્રો। પહેલા વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે મોરબીનો જે પેલો કૂવો છે એમાં વીરપરડા ગામમાં તો એ સતત હિલોળા મારી રહ્યું હતું, પરંતુ કેટલાક અપડેટ આપણી સામે આવી રહ્યા છે જેને આપણે જે પૂર્વતા છે એ આપણે જાણીશું કે તે પાણી કેમ હિલોળા મારી રહ્યું હતું। તો મોરબી જિલ્લાના જે વીરપરડા ગામમાંથી સામે આવેલો એક વિડીયો વાયરલ થયો હતો મિત્રો, જે ભારે ચર્ચામાં હતો કે કૂવાનું પાણી સતત હિલોળા મારતું અને જાણે કૂવાની અંદર જ મોજા ઉછળી રહ્યા હોય એવું લાગતું હતું, બરાબર। આ દ્રશ્યો સામે આવ્યા બાદ લોકોના અનેક સવાલો ઊભા થાય છે। આ શું આ ભૂકંપની નિશાની, શું જમીનની અંદર કોઈ મોટી હિલચાલ થઈ રહી છે? તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે શું કારણ શું હતું તેનું મુખ્ય, પરંતુ અત્યાર સુધીની તપાસમાં ભૂકંપ સાથે જોડાયેલી કોઈ એવી ચોક્કસ ઘટના નોંધાઈ નથી મિત્રો। હવે વૈજ્ઞાનિક તપાસમાં બીજી શક્યતાઓ પર આધાર આપવામાં આવી રહ્યું છે મિત્રો કે હાલ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ભૂગર્ભ જળમાં ઝડપથી વધારો એટલે કે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકે છે મિત્રો। આ પ્રક્રિયામાં જમીનની અંદરના જે ખડકો છે તે પ્યોર સ્પેક્સમાં રહેલી હવા અને પાણીના દબાણમાં ફેરફાર કરી રહી છે। આ ઉપરાંત કૂવાની રચના, તેની ઊંડાઈ અને પાણીની અંદર હિલચાલને કારણે તે રિસોન્સસ જે છે એટલે કે પાણીમાં સતત ઓસિલાઇઝેશન થવાની શક્યતા પણ નિષ્ણાતો તપાસી રહ્યા છે। એટલે હાલ આ ઘટનાને ભૂકંપની નિશાની માનવી યોગ્ય નથી મિત્રો, એટલે કે ભૂકંપની નિશાની કોઈ હિસાબે આપણે ગણવામાં આવશે નહીં। તો સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઘટનાનું અંતિમ વૈજ્ઞાનિક કારણ જાણવા માટે એક સંબંધિત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મિત્રો। તો જે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેજો। જેમ જ તપાસ અંગે કોઈ ચોક્કસ રિપોર્ટ આવશે તો તેમ તમને માહિતી આપીશું મિત્રો। તો તમને શું લાગે છે કે આ કૂવાનું પાણી આવી હિલચાલ મારવાનું, કૂવાના પાણીનું આવું હિલચાલ મારવાનું કારણ શું હોઈ શકે? તમારો મિત્રો જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો, તથા આપણી વિડીયો પર તમને બધા જ અપડેટ આરામથી મળી જશે। અને અડધા જે સંશોધનો છે જે શોધવામાં આવ્યા છે કે ભાઈ ભૂકંપની તો કોઈ ચોક્કસ ઘટના છે જ નહીં, કારણ કે તેને જાણવામાં એવું આવ્યું છે કે જે કૂવો છે એના 15 કિલોમીટર નજીક એટલે કે 15 કિલોમીટરની નજીક જ દરિયા કિનારો આવેલો છે। તો જે દરિયા કિનારાની ભરતી તથા ઓળ છે તેના કારણે મિત્રો આ કૂવાનું પાણી એ હિલોળા મારતું હોઈ શકે છે અંદર ભૂગર્ભ જે ઘટનાઓ છે તેના કારણે। તો પણ આપણે મિત્રો જે ચોક્કસ માહિતી આવશે તે આવતા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું। તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મિત્રો। આવી જ તાજી અને મહત્ત્વની ગુજરાતી માહિતી માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। વંદે માતરમ, જય ભારત।